લડાઈ લડવા માટે જવું જોઈએ નહીં. અને બીજી બાબત એ કે આ ચેનલની અંદર માત્ર ખેલ સહાયક નથી, ખેલ સહાયકની સાથે સાથે શારીરિક શિક્ષણના ગુજરાતના ઘણા બધા ઉમેદવારો આની અંદર જોડાયેલા છે. એટલે એક બાબત મને એક એવી યોગ્ય લાગે છે કે ખેલ સહાયકની જ ભરતી થાય એવી બાબત અહીંયા જે આપણે કરી છે, તો એ શેના કારણેથી કરી છે? તો કે એમને અગાઉ એક એક્ઝામ આપેલી છે, એક્ઝામ આપી છે અને એ આ ભરતી કાયમી ભરતી માટે લડાઈ લડ્યા છે. અને કાયમી ભરતી માટે લડાઈ લડ્યા છે એની સાથે જે ખેલ સહાયક ન હતા એ પણ જોડાયા હતા. તો એમના માટે હું ખાસ એ કહીશ કે આ જે ભરતી આવી છે, અહીંયા આ ભરતી શરૂઆત થાય છે અને એ શરૂઆત થઈ જીઆર બને છે. જીઆરની અંદર જે કઈ બાબતનો ઉલ્લેખ થાય છે એ આગામી ભરતી માટે પણ એ બાબત એની અંદર જોડાયેલી રહેવાની છે અને આગામી ભરતી પ્રક્રિયા ચાલુ રહેવાની છે. આવી મુખ્ય બાબત છે. આને અંદરથી તારણ ભરતભાઈ જે વાત કરી એ તારણ નીકળવા જઈ રહ્યું છે. તો બીજી બાબત એ કે જે કાંઈ રૂલ્સ રેગ્યુલેશન બને છે એ ભરતભાઈનું કહેવું એવું છે કે જે અત્યારે ખેલ સહાયક છે એમને એ એક વખત એટલે કે એક વખત ભરતી પ્રક્રિયા થાય ત્યારે લાગુ પડશે નહીં. એટલે લાગુ પડવા નહીં દે એવી ખાસ કહે છે. કારણ કે અત્યારે ચોક્કસ ના કહી શકીએ, કારણ કે ઓન પેપર કોઈ માહિતી હજી આપણી પાસે છે નહીં. અને ભરતભાઈ એક બીજો પ્રશ્ન અહીંયા આવ્યો હતો કે 28/7/2026 ના રોજ જે કમિટીની બેઠક થઈ એની અંદર શું ચર્ચા થઈ, આવો એક પ્રશ્ન. બાકી જે બીજા પ્રશ્નો છે એ મોટાભાગના પ્રશ્નોની વાત છે તમે કરી દીધી છે. એમનો પ્રશ્ન આવ્યા પછી તમે વાત કરી દીધેલી છે. તો આ એક પ્રશ્ન છે કે 28/7/2026 ના રોજ જે કમિટીની બેઠક થઈ હતી એ શેના એની અંદર શું તારણ આવ્યું, શેના માટે એ બેઠક થઈ હતી? 28/7 ની જે બેઠક છે એની અંદર મુખ્ય બાબત હતી આપણી ડિગ્રી બાબત હતી. અને એ બાબતની ડિસ્કસની અંદર એ થયું કે યોગ અને ડિપ્લો અથવા તો બીએસસી યોગ અને બીપી આને માન્ય રાખવું કે ના રાખવું, એના માટે 50% લોકો એવા હતા કે બીપી ને માન્યતા આપવી. કારણ જો રાજસ્થાનની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી પડી એની અંદર બીપી ને માન્યતા આપવામાં આવી અને બધા કારણો જો. બીજું એ બીપી ને માન્યતા ના આપી તો એનસીટી માન્ય નથી. એનસીટી માન્ય નથી તો તમે આની અંદર પહેલા ભરતી કરી હતી અને એ લોકોએ ઘણા વર્ષોથી ભરતી નથી થઈ આપણી ગુજરાતની અંદર, તો આપણે એને માન્યતા આપવી જોઈએ. એના માટે 50-50 છે. 50% લોકો એવું કહે છે કે બીપી ને માન્યતા આપવી જોઈએ, 50% લોકો એવું કહે છે કે બીપી ને માન્યતા ના આપવી જોઈએ. એ કારણ જોગ થઈને આખી જે બેઠક હતી અથવા તો કમિટી હતી અથવા એની બેઠક થઈ એને મોકૂફ રાખવામાં આવી અને એનો નિર્ણય ના આવે ત્યાં સુધી આપણે બીજી બેઠક કરશું. આ ઓનલી ફોર બીપી ડિગ્રી માટે થઈને આખી કમિટીને મોકૂફ રાખવામાં આવી હતી. ઓકે. તો ડિગ્રી બાબતેની મીટિંગ હતી, કોઈ ભરતી બાબતેની મીટિંગ હતી નહીં. એટલે જીઆર જે બની રહ્યો છે એની અંદર ડિગ્રીનો કઈ ડિગ્રીનો સમાવેશ કરવો એ બાબતની ચર્ચા હતી ખાસ. તો ચોક્કસ. બીજો એક પ્રશ્ન એ હતો કે વચ્ચે માહિતી આવી હતી કે ઓગસ્ટ મહિનાની અંદર જાહેરાત આવશે, એટલે કે જે પણ હોય એસએટી ને માન્યતા મળશે કે નહીં મળે, નવી એક્ઝામ લેવા છે, જે પણ હોય, પણ ઓગસ્ટ મહિનાની અંદર જાહેરાત આવશે. તો એની શક્યતાઓ ખરી અત્યારે કે હાલ એ શક્યતાઓ નથી? ઓગસ્ટ મહિનાની અંદર જાહેરાત એ હતી કે મારી સ્પષ્ટ સાંભળજો, સીએમ સાહેબને મળ્યા અને સીએમ સાહેબે તોરવણીયા સાહેબને ફોન કર્યો કે ભાઈ આ છોકરાઓનો જે પ્રશ્ન હોય એનું નિરાકરણ લાવો. સીએમ સાહેબને સાંજે અમે 10-15 લોકો મળ્યા, આપણા ખેલ સહાયકો, યોગેશભાઈ અને અમે તમામ. મુખ્ય વાત હતી સેટની. એટલે બીજા દિવસે અમે તોરવણીયા સાહેબને અગ્ર સચિવને મળ્યા. એટલે સેટ બાબતે ચર્ચા થઈ અને નિર્ણય લેવામાં આવ્યો કે સેટ પરીક્ષાને માન્યતા આપવામાં આવશે અને મેરિટના આધારે સેટમાં જ ભરતી કરવામાં આવશે અને ખેલ સહાયકોની ભરતી કરવામાં આવશે. આ જે વાત થઈ એની અંદર મહાસંઘના પ્રાથમિકના સચિવો બધા હતા, તમામ લોકો અધિકારીઓ બહુ હતા. આ વાતની જ્યારે ચર્ચા થઈ અને બીજા દિવસે એક પેમ્પલેટ ફરતું થયું કે સેટની અંદર પાસ હોય એમને ભરતી કરવાની છે અને આખું પેમ્પલેટ ફરતું થયું. તે પછી ગુજરાતની અંદર ઘણા બધા સાંસદો, ધારાસભ્યો વ્યાયામની ડિગ્રીઓ ધરાવતા અથવા વ્યાયામની કોલેજો ચલાવતા એના પ્રોફેસરો, એના ડીનો